આપને બધાને ખબર છે મુજબ ગઈકાલે ગુજરાતમાં ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી છે અને એના ભાગરૂપે પ્રદેશમાંથી નિયુક્ત 2 ટીમો આપણા અરવલ્લી જિલ્લામાં આવી છે. એમાં એક ટીમ જિલ્લા કાર્યાલય ખાતે બેઠી છે અને બીજી ટીમ અમારા બાયડ ખાતે બેઠી છે. અમે કુલ 10 મંડળમાંથી 5 મંડળ બંને તાલુકામાં વહેંચ્યા છે અને તેઓ તાલુકા પંચાયત સદસ્ય, નગરપાલિકા વોર્ડના જે સદસ્ય ચૂંટવાના છે તે અને જિલ્લા પંચાયતના 30 સીટો. આ ઉમેદવારો જેને ઉમેદવારી કરવી હોય એ અમારી પ્રદેશની સૂચના મુજબ નિરીક્ષકોને પોતાને રજૂઆત નિયત નમૂનામાં ફોર્મ જે છે એ ભરી અને એમના આગળ રજૂઆત કરવાના છે. એ પછી એ ઉપર પાર્લામેન્ટરી બોર્ડમાં જશે અને અમારી ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ ત્યાંથી ઉમેદવારો પાસ થતા હોય છે. એ રીતે આખી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ આજે અરવલ્લી જિલ્લામાં થઈ રહ્યો છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.